જૂનાગઢના ગિરનાર પર્વતના રક્ષણ મુદ્દે સાધુ સંતો જૂનાગઢ ગિરનાર પર્વતના રક્ષણ મુદ્દે સનાતનીઓની મહારેલી યોજાઈ હતી। ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત ઝાંસી રાણી સર્કલ પાસે સનાતન ધર્મના તમામ સંપ્રદાયો એક મંચ પર ભેગા થઈ જાહેર ધર્મ સભા યોજાઈ હતી। આ સભામાં સ્થાનિક તેમજ બહારગામથી મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। સભા બાદ જિલ્લા કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજાઈ અને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્રમાં ગિરનાર પર્વત અને તળેટી વિસ્તારમાં ધાર્મિક સ્થાનોને બચાવવા ખાસ રજૂઆત કરી હતી। સાધુ સંતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે ભવનાથ વિસ્તારમાં સેંકડો વર્ષ જૂના વૃક્ષો કાપી નિકંદન કરવામાં આવ્યો હતો। ઉપરાંત ચોક્કસ સમુદાયને 2000 વાર જમીન આપવામાં આવી છે, જે અંગે ઊંડી તપાસની માંગણી કરવામાં આવી છે। ગિરનાર વિસ્તાર અભયારણ્યમાં આવતો હોવાથી અહીં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં જમીન ફાળવણી અંગે પ્રશ્નો ઉઠાવાયા। સનાતન ધર્મના સ્થાનોમાં નામોમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। સાધુ સંતોએ ચેતવણી આપી છે કે જો 1 મહિનામાં તમામ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વધુ તીવ્ર આંદોલન કરવામાં આવશે। દરેકને પોતાના ધર્મ અનુસાર પૂજા કરવાનો અને જીવવાનો અધિકાર છે, એમાં કોઈને તકલીફ નથી। પણ આ જે અન્યાય થયો છે, જે જમીનો મળી છે એ ક્યારે પણ ચાખી લેવામાં નહીં આવે। જો એક વ્યક્તિને આ જમીન આપવામાં આવે તો દરેકને આપવામાં આવે, કારણ કે ગિરનારમાં તો બધાને સાધના અનુષ્ઠાન કરવાનો શોખ હોય છે, તો બીજા ધર્મના લોકો પણ માંગણી કરશે તો બધાને જ આપે, અને જો ન આપે તો કોઈ ન આપે। બધા માટે એક નિયમ, એક ન્યાય ને એક સરખી વ્યવસ્થા હોવી જ જોઈએ। આ અમારી માંગણી છે। જય ગિરનારી નમો નારાયણ। દરેકને પોતાના ધર્મ અનુસાર પૂજા કરવાનો અને જીવવાનો અધિકાર છે, એમાં કોઈને તકલીફ નથી।